નવું વર્ષ શરૂ થતાં જ લોકો આનંદ અને ઉલ્લાસમાં આવી જાય છે। આમ તો આપણે બેસતા વર્ષથી જ નવા વર્ષની ગણના કરીએ છીએ, પણ જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષ બદલાય છે ત્યારે એ પર્વની પણ લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે। તો ચાલો આજે જાણીએ કે ધન અને મકર રાશિના લોકો માટે કેવું રહેશે 2025નું વર્ષ। તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, 2025ની જ્યારે શરૂઆત થાય ત્યારે દરેક લોકોને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી થાય કે શાસ્ત્રીજી 2025 અમારું કેવું છે? અને હું હંમેશા જ્યારે વાત કરું છું ત્યારે દરેક લોકોનું રાશિ ભવિષ્ય જ્યારે લખું છું ત્યારે મુખ્ય 3 ગ્રહોને અનુસંધાનમાં આખા વર્ષનું રાશિ ભવિષ્ય કરું છું। આમ તો ગ્રહોમાં 9 ગ્રહો છે, પણ જ્યારે વર્ષનું રાશિ ભવિષ્ય વાર્ષિક કરવું હોય ત્યારે આખા વર્ષ દરમિયાન આ 3 ગ્રહોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, જેમાં શનિ મહારાજ, રાહુદેવ અને દેવગુરુ બૃહસ્પતિને ધ્યાનમાં રાખીને રાશિ ભવિષ્ય કરવું જોઈએ। ત્રણેય ગ્રહોમાંથી કયો ગ્રહ તમને લાભ આપે છે, ક્યારે કયો ગ્રહ તમને નુકસાન આપે છે, મતલબ એ બધી વસ્તુનું સરવાળો બાદબાકી કર્યા બાદ રાશિ ભવિષ્ય અમે તૈયાર કરીએ છીએ, અને જે રાશિ ભવિષ્ય સચોટ હોય છે। દર્શક મિત્રો, ખાસ કરીને આગળ પણ મેં બીજી રાશિઓ વિશેની જાણકારી આપી હતી, પણ આજે કેવલ હું રાશિ જે છે જેનું નામ છે ધન અને મકર, આ 2 રાશિઓની જાણકારી હું તમને આપવાનો છું। મિત્રો, મકર રાશિ અને ધન રાશિની વાત કરીએ। ધન રાશિ ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા વ્યક્તિઓ માટે 2025 કેવું છે? તો ધન રાશિ માટે આ 2025 એકંદરે તમને શનિ મહારાજ શરૂઆતમાં લાભ આપશે, ધન લાભ। મતલબ શરૂઆતના સમયમાં શનિ મહારાજની કૃપા તમારી ઉપર રહેવાની છે। માર્ચ મહિના સુધી ધન લાભ શનિદેવ આપવાના છે। આ વર્ષમાં તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? બને ત્યાં સુધી આ વર્ષમાં તમારે રોગ અને શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે। રોગ કહેતા શરીરમાં કોઈ જાતના રોગ ના આવે, અને શત્રુ કહેતા જે કંઈ દુશ્મનો હોય બને ત્યાં સુધી એનાથી સાવધાની રાખવી જરૂરી છે। આ વર્ષની અંદર એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ છઠ્ઠે છે, જે શરૂઆતના સમયમાં મે મહિના સુધી આરોગ્યને લઈને થોડી તકલીફો બૃહસ્પતિ આપી શકે, પણ એ જ દેવગુરુ બૃહસ્પતિ જે મે મહિના બાદ માન, પ્રતિષ્ઠા, સન્માન તમારું થાય, સમાજમાં વાહવા થાય અને કુટુંબ પરિવારમાં માન સન્માનની વૃદ્ધિ કરાવે છે દેવગુરુ બૃહસ્પતિ। શરૂઆતના સમયમાં શનિ મહારાજ તમને આર્થિક લાભ આપી શકે છે, પરંતુ મે મહિના બાદ શનિ મહારાજ કોઈ નુકસાની ના આપે એનું ધ્યાન રાખવાનું છે। હવે રહી વાત રાહુ મહારાજની, 2025માં તમારે ચોથે રાહુ અને ત્યાર પછી મે મહિના બાદ ત્રીજે રાહુ થાય છે, જેમાં રાહુ મહારાજ શરૂઆતના સમયમાં એકંદરે હાડકાના દુખાવા અત્યારે તમને જોવા મળશે। મે મહિના સુધી નાના મોટા હાડકાના દુખાવા તમને પડવા વાગવાથી ધ્યાન રાખવાનું। રાહુ મહારાજ હાડકાને લઈને થોડો દુખાવો આપી શકે, પણ મે મહિના બાદ રાહુ મહારાજની કૃપા પણ તમને મળવાની છે। હવે રહી વાત 2025માં તમારે કઈ કઈ બાબતનું વિશેષ ધ્યાન આપવું? બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે પડતો વિશ્વાસ ન કરવો જોઈએ। પોતાની મહેનત ઉપર ધ્યાન રાખવું જોઈએ, મહેનત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। કોઈ વ્યક્તિ કરે ને મને કમાઈને આપે એવું વિચાર કરવાવાળા વ્યક્તિઓ માટે આ વર્ષમાં કષ્ટદાયક બને, પણ જાતે તમારે કામ કરશો તો ફાયદો થશે, બાકી બીજાના વિશ્વાસ ઉપર વધારે ન રહેવું જોઈએ। તમે જો તમારા સંતાનોનું ભવિષ્યનું વિચાર કરવા માંગતા હોય તો 2025 તમારા માટે સારું છે કે સંતાનના ભવિષ્યના પ્લાનિંગ કરવા માટે અથવા બહાર મોકલવા માટે આ વર્ષ તમારા માટે એ દ્રષ્ટિએ સારું છે। નોકરી કરનાર જે વર્ગ છે, જે લોકો ધન રાશિના વ્યક્તિ છે અને નોકરી કરે છે, એ લોકો માટે એવું કહેવાય છે કે એપ્રિલ મહિના બાદ સારો સમય તમારો છે। ખાસ કરીને શૈક્ષણિક વસ્તુઓમાં સંકળાયેલા વ્યક્તિઓએ ખાસ કરીને જૂન મહિનામાં ધ્યાન રાખવું। મિત્રો સાથે
ના સંબંધો તમારા સારા બને, મિત્રો સારા તમને મળી શકે, મિત્રોથી મદદ તમને મળી શકે. આ વર્ષમાં સમાજમાં યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ તમને થઈ શકે. માર્ચ અને જૂન મહિનામાં નાણાકીય થોડી ભીડ તમને જોવા મળે. ધન તમારું વધારે ખર્ચાઈ ના જાય એનું ધ્યાન રાખવું. કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરતા હોય તો તમારું ધન વિશેષ કોઈ લઈ ના જાય એ બાબતનું ધ્યાન રાખવાનું. મતલબ થોડીક સમય ફાળવીને જે વસ્તુ લો છો એમાં થોડા ડીપમાં જઈને ખરીદી કરજો. જીવનસાથી સાથેના જે કંઈ તમારા વાદ વિવાદના પ્રશ્નો કદાચ ઉદ્ભવિત થાય પણ એ દરમિયાન થોડી શાંતિ જાળવવાની જરૂર છે. વિવાદ વધે નહીં એનું ધ્યાન રાખવાનું, કેમ કે અહીંયા તમને રાહુ મહારાજની અશુભ દ્રષ્ટિઓ રાહુ મહારાજના કારણે વિવાદ ન થાય સારું. અને દાંપત્ય જીવનમાં વિવાદ થાય તો થોડુંક સાવધાની રાખવી અને શાંતિ અને ધીરજ રાખવી. બહુ વધારે વિવાદ ન કરવું. કોર્ટ કચેરીમાં ઉતાવળ ન કરવી. બને ત્યાં સુધી આ વર્ષમાં તમે સાત્વિક પુસ્તકોનું વાંચન કરવું, ધ્યાન કરવું, યોગા કરવા. આ વર્ષની અંદર ધાર્મિક વસ્તુઓમાં તમે રહેશો ધર્મ સાથે, એ તમારા માટે વધારે ફાયદાકારક બને. આ વર્ષમાં ખાસ કરીને માથાના દુખાવાનું પ્રમાણ તમને વધારે જોવા મળશે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ એકંદરે સારું છે. અભ્યાસની સારી તકો મળે. બહાર જવાનો વિચાર કરતા હોય તો એકંદરે આ વર્ષમાં લીધેલા પ્લાનિંગ, જે વિદેશમાં જવાનું એનું જે કંઈ પ્લાનિંગ કરવાનું હોય અથવા પૂર્વ તૈયારી જે કંઈ કરવાની હોય તો આ વર્ષની અંદર તમે તૈયારી શરૂઆત કરી શકો છો. મહિલાઓ માટે એવું કહેવાય છે કે નોકરી વ્યવસાય કરનાર જે મહિલાઓ છે તેમને નાના મોટા અવરોધો જોવા મળે પણ એકંદરે બહુ વધારે પડતી કોઈ તકલીફ નથી. પેટના દુખાવાથી સાવધાન રહેવું. બહેનોએ ખાસ કરીને એપ્રિલથી ઓગસ્ટ મહિનાનો સમય તમારા માટે શુભ રહે, પ્રગતિકારક રહે. બહેનો માટે એવું કહેવાય છે કે એપ્રિલથી ઓગસ્ટનો સમય સારો છે પણ જૂન અને જુલાઈ મહિનામાં આરોગ્યનું થોડું વિશેષ ધ્યાન રાખવાનું છે. કૂતરાને દૂધ પીવડાવવાથી તમારું આ વર્ષ સારું જાય. મતલબ કૂતરાને દૂધ પીવડાવવાનું. રાહુની પીડામાંથી મુક્તિ માટે શ્વાન કહેતા કૂતરાને તમે જો દૂધ પીવડાવો છો તો એનાથી રાહુ તમારો શાંત બને છે. બીજા નંબરની વસ્તુ ટોપરા પાક, એટલે ટોપરામાંથી બનનારી કોઈ વાનગી, મીઠાઈ ને તમે પીપલના ઝાડની નીચે મૂકો છો અને એનાથી કીડીઓ ખાય છે, જેનાથી રાહુની તમને કૃપા પ્રાપ્ત થશે. વિશેષ કદાચ વધારે પડતું નડતર લાગે તો રાહુદેવની પૂજાપાઠ કરી શકાય. મિત્રો, વાત કરીએ હવે મકર રાશિ. રાશિ મકર, ખાઈ શક્કર કિસી કે ન લગે ટક્કર વો હે મકર. મકર રાશિ માટે એવું કહેવાય છે કે ભગવાન શનિ મહારાજની પનોતીમાંથી મુક્તિ મળશે આ વર્ષમાં. મકર, કુંભ અને મીન એવું કહેવાય છે મકર રાશિ માટે પનોતીમાંથી માર્ચ મહિનામાં શનિ મહારાજની જે 7.5 પનોતી ચાલુ હતી એમાંથી રાહત મળવાની છે. મતલબ પનોતીમાંથી મુક્તિ તમને આ વર્ષમાં મળવાની છે. એટલે પહેલાં તો સારા સમાચાર તમારા માટે આ છે. બીજા નંબરની વસ્તુ મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ અક્ષર, તો મકર રાશિમાં 5મે ગુરુ, અત્યારે હાલ બીજે શનિ અને બીજે રાહુ છે. આગળ જતા ગ્રહોનું પરિવર્તન થશે, જેના કારણથી મકર રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિ એકંદરે આ વર્ષના શરૂઆતના તબક્કામાં તમને સારો લાભ આપશે. અને શરૂઆતનો શનિ મહારાજનું જે છે પનોતી ઉતર્યા બાદ પણ એકંદરે શનિ મહારાજ તમારી પર પ્રસન્ન થવા છે. એટલે એકંદરે હું કહી શકું કે આ વર્ષમાં આર્થિક તકલીફોમાંથી તમને મુક્તિ મળશે અને આ વર્ષ તમારા માટે સુખમય છે. મકર રાશિ માટે આ વર્ષ આર્થિક રીતે પૈસે ટકે બહુ સારું છે. મકર રાશિને આ વર્ષમાં ઘણા બધી ઈચ્છાઓ જે પૂરી થશે. ઘણા બધા જે ઘરના પ્રોબ્લેમો ચાલુ હતા, ઘરમાં જે વિવાદ જે ગ્રહોના હિસાબથી થયા હતા, તો આ વર્ષની અંદર 2025માં ઘણા બધા સંબંધો મધુર બનશે. આવકમાં વધારો થશે. મકર રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરીને આ વર્ષમાં મિત્રોનો સાથ સહકાર મળશે. વિદેશના રસ્તાઓ ખુલશે. સામાજિક પ્રગતિ તમારી થશે અને વ્યવસાયમાં નવા પ્લાનિંગ, તમે જે કંઈ આગળના વ્યવસાયના પ્લાનિંગ તમે કરવા માંગતા હોય, નવો વ્યવસાય ખોલવા માંગતા હોય અથવા ખોલવાનો વિચાર કરી રહ્યા હોય તો આ વર્ષની અંદર આંખ બંધ કરીને તમે તમારા કાર્યની શરૂઆત કરી શકો છો. તમારે ખાલી વિવાદોમાં ન પડવું અને
કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તમારું ધન જે કંઈ તમે કમાવાના છો પણ કોઈ લઈ ના જાય, કોઈ છેતરી ના જાય, તેનું ખાલી ધ્યાન રાખવાનું છે. શેર બજારથી બને ત્યાં સુધી દૂર રહેવું તમારા માટે સારું રહેશે આ વર્ષ માટે. પહેલાની કરેલી મહેનત આ વર્ષમાં તમને રંગ લાવવાની છે. ઉપરના અધિકારીઓથી તમને ક્યાંક ના ક્યાંક લાભ જોવા મળે. દસ્તાવેજ લેવડ દેવડ બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું છે. જીવનસાથીમાં સુખોની પ્રાપ્તિ થાય. જેના લગ્ન નથી થયા તે લોકોની જીવનસાથીની પ્રાપ્તિ થાય. તમારે ખાસ કરીને ગાડી ચલાવતા હોય તો ધીમે ચલાવજો. પડવા ભાગવા એક્સિડન્ટથી બચતા રહેવાની જરૂરિયાત છે. કોર્ટ કચેરીમાં બને ત્યાં સુધી ન પડવું. અને વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે મકર રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અત્ર તત્ર સર્વત્ર બધી રીતે સારું છે. ખાલી વિદ્યાર્થીઓ વાહન ચલાવતા હોય તો એ લોકો પણ સાવધાની રાખવી જરૂરી છે. બીજા નંબરની વસ્તુ જે મહિલા જે બહેનો હોય એ લોકોને પણ આ વર્ષની અંદર મકર રાશિના બહેનોને પણ જીવનસાથીના સારા સુખોની પ્રાપ્તિ થશે. પતિ પત્નીના પ્રેમની વૃદ્ધિ થશે. નોકરીમાં જોવા જઈએ તો એકંદરે સારું છે. ખાલી એપ્રિલ મહિનામાં બહેનોએ ધ્યાન રાખવાનું રહેશે. આર્થિક બાબતે આ વર્ષ નાણાકીય લાભદાયક બને. વિશેષ ઉપાય કરવો હોય તો મકર રાશિના જાતકો દેવગુરુ બૃહસ્પતિનો રત્ન ધારણ કરી શકે છે અને 3 ગુરુવારના ઉપવાસ પણ કરી શકે છે. આ હતું રાશિ મકર અને ધન રાશિનું રાશિ ભવિષ્ય. અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ, પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. દર્શક મિત્રો, મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.